હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું તેલમાં તળ્યા વગર પ્રોટીનથી ભરપૂર મસૂરની દાળની ટિક્કી, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। શાકભાજીથી ભરપૂર આ ટિક્કી તમે એકવાર બનાવી પૂરા 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ આ ટિક્કી તમે સવાર સાંજની ચા સાથે કે પછી કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સાંજના નાસ્તામાં સર્વ કરી શકો છો। ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે। તો ચલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં પોણો કપ જેટલી મસૂરની દાળને 2-3 વખત સાફ પાણીથી ધોઈને 3 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી। દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે, તો એનું બધું જ પાણી આપણે નિતારી દઈશું અને એક મોટા મિક્સર જારમાં એને આપણે ઉમેરી દઈશું। હવે એની અંદર આપણે પીસતી વખતે જ અડધા ઇંચનો છોલેલો આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાં ઉમેર્યા છે। સાથે જ 7થી 8 કળી લસણની ઉમેરી છે। અડધી ચમચી એની અંદર આપણે જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે થોડું આપણે એમાં દાળ જેટલું મીઠું ઉમેરવાનું છે અને પાણી વગર જ એને સરસ પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ પીસાઈ ગઈ છે। પાણી વગર પીસી છે એટલે એકદમ સ્મૂધ નહીં પીસાય, થોડી ગગરી રહી જશે, થોડી અધકચરી રહે તો પણ વાંધો નથી। તો હવે આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। મસૂરની દાળ પ્રોટીન, ફાઇબર, આયર્નથી ભરપૂર છે અને નોર્મલી આ દાળ આપણે વધારે ઉપયોગમાં લેતા પણ નથી હોતા। તો આ રીતે ચોક્કસથી આ ટિક્કી બનાવી તમે ડાયટમાં એને એડ કરી શકો છો। હવે એમાં આપણે શાકભાજી ઉમેરીશું, જેમાં અહીંયા 2 ટેબલસ્પૂન મેં ફ્રોઝન મકાઈના દાણા લીધા છે, એક નાની સાઇઝની ડુંગળી ચોપ કરેલી, 2 ટેબલસ્પૂન લીલા કેપ્સિકમ, અડધું નંગ ગાજર છીણીને લીધું છે અને હાફ કપ જેટલું કોબીસ બારીક ચોપ કરીને લીધું છે। આમાં તમે ફણસી, ફ્લાવર, વટાણા પણ અધકચરા ચોપ કરીને એડ કરી શકો છો। 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું। દાળ પીસતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું, એટલે ધ્યાનથી જ એડ કરવાનું છે। હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો બરાબર મિક્સ કર્યા પછી મિશ્રણ અહીંયા મને થોડું ઢીલું લાગે છે, બાઇન્ડિંગ નથી આવતું, તો એમાં 1/4 કપ આપણે ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર કે મેંદો પણ એમાં એડ કરી શકો છો। તો ફરીથી અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો સરસ મિશ્રણનું બાઇન્ડિંગ આવી ગયું છે। જો હજી જરૂર લાગે તો બીજું 1-2 ચમચી ચોખાનો લોટ ઉમેરી શકાય। હવે બંને હાથને બરાબર ધોઈને લૂછીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ મિશ્રણમાંથી હવે આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લઈશું। તો પહેલાં ગોળ બોલ બનાવવાનો છે, ત્યાર પછી આ રીતે 2 હાથની વચ્ચે થોડું ચપટું કરીને આપણે બધી જ ટિક્કી આ રીતે, તો બધી જ ટિક્કી અહીંયા બની ગઈ છે। હવે આપણે એને સેલો ફ્રાય કરીશું। તો એના માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂક્યો છે, એમાં 1/4 કપ એટલે કે 3 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે। તેલને આપણે આ રીતે આખા તવા પર ફેલાવીને ગરમ થવા દઈશું। તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી એક બધી જ ટિક્કી આપણે એમાં મૂકી દેવાની છે અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને આપણે એને 5 મિનિટ એક સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થવા દઈશું। ગેસ બિલકુલ પણ ફાસ્ટ નથી રાખવાનો, નહીં તો ટિક્કી ઝડપથી ગોલ્ડન કલર પકડી લેશે અને અંદરથી કાચી રહી જશે। તો 4થી 5 મિનિટ પછી આપણે ટિક્કીને આ રીતે તાવેથાની મદદથી બીજી સાઈડ ફેરવી લઈશું। જે વચ્ચેની ટિક્કી છે એકદમ જલ્દી ગોલ્ડન થઈ જશે, એટલે તમે ચાહો તો પછીથી એને સાઈડ પર કરીને સાઈડની જે ટિક્કી છે વચ્ચે લઈ જઈને એને પણ એ રીતે પણ સેલો ફ્રાય કરી શકો છો। તો બીજી સાઈડથી પણ એને આપણે એકદમ સરસ ક્રિસ્પી થવા દીધી છે। બંને બાજુ ફેરવીને ટિક્કી સરસ મેં ગોલ્ડન કરી લીધી છે। ત્યાર પછી એને એક ટિશ્યુ પેપર પર આપણે કાઢી લેવાની છે। આ ટિક્કીને અત્યારે તો આપણે સેલો ફ્રાય કરી છે, પણ તમે એને સેલો ફ્રાય કર્યા વગર એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં મૂકી દેશો તો 1 મહિનો એ ખરાબ નથી થતી। જ્યારે પણ મન કરે તમે એને ડીપ ફ્રાય કે પછી સેલો ફ્રાય કરી ખાઈ શકો છો। આ ટિક્કી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, શાકભાજીથી ભરપૂર છે અને એકદમ ઝટપટથી બનીને તૈયાર પણ થઈ ગઈ છે। તો અહીંયા આ ટિક્કીને મેં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે। તમે એને ચાહો તો ચા સાથે પણ એન્જોય કરી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચોક્કસથી એક વખત આ મસૂર દાળની પ્રોટીનથી ભરપૂર ટિક્કીની રેસીપી તમે ટ્રાય કરજો। આજની રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે।